નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં આપણે આખા અઠવાડિયામાં ભાવ પર કેવો થયો ફેરફાર, કપાસના શું છે નવા જૂના સમાચાર, સાથે જ એક સત્ય છે પણ કડવું છે તે વાત કરીશું ને તે ઉપરાંત એપ્રિલ અને મે વાયદામાં કેવી સ્થિતિ છે તે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ વાયદાથી શરૂઆત કરીશું। તો આ અઠવાડિયામાં શરૂઆતના સોમવાર, મંગળવાર અને બુધવારે સારો એવો ઝડપથી સુધારો આવ્યો હતો, જેમાં MCX વાયદો 63,000નું ટોપ બનાવ્યું હતું, તો ન્યુયોર્ક કોટન વાયદાએ 103 સેન્ટનું ટોપ બનાવ્યું હતું। ત્યારબાદ ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આ બંને દિવસમાં વાયદા ભારે ભરકમ તૂટ્યા, જેમાં MCX વાયદામાં 1000 રૂપિયા ઢીલા પડ્યા હતા અને વાયદો 62,000નો રહ્યો હતો। સાથે જ ફોરેન વાયદાની વાત કરીએ તો તેમાં 5 થી લઈને 6 સેન્ટના ઘટાડા સાથે હવે વાયદો 95.59 સેન્ટનો શુક્રવારે બંધ થયો હતો। ત્યારે હવે કપાસના ભાવની વાત કરીએ તો વાયદા ઘટ્યા અને રૂ બજારમાં પણ સામાન્ય ઘટાડો હતો, જેની સામે કપાસના ભાવ બુધવારે ઘણા બધા યાર્ડમાં 1700+ થયા હતા। તેમાં અત્યારે ઘટાડો આવીને ભાવ 1620ના જોવા મળતા અને સરેરાશ ભાવ શનિવાર મુજબ 1500થી લઈને 1600માં મોટા પાયે સાટા નોંધાયા હતા। ત્યારે ઘણા ખેડૂતો તેમ કહે છે કે તમે ક્વિન્ટલમાં પણ બજાર જણાવો, તો પહેલા ક્વિન્ટલના 7 થી 7,500 રૂપિયા હતા, તે અત્યારે વધીને 8 થી લઈને 8,500 સુધીમાં સાટા થતા હતા અને દરેક ખેડૂતોને આ વર્ષે પણ 10,000 સુધીના ભાવ મળવાની પ્રતિ ક્વિન્ટલની આશા લગાડી બેઠા છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલા ખાસ એક વાત કરી દઉં કે હવે એ નથી સમજાતું કે ખેડૂતોને સત્ય સાંભળવું કેમ ગમતું નથી। સત્ય છે પણ કડવું છે। જ્યારે બજારમાં ઘટાડો છે તે છતાં તેજી કહેવાવાળાને ખેડૂતો વધુ લાઈક કરે છે, તો સારું, તમારી મરજી। પોતે જ સત્ય નકારતા હોય છે ને ત્યારબાદ અમને અપશબ્દો કહે છે, કારણ કે અત્યારે વાયદા પીછેહટ કરી રહ્યા છે। જ્યાં સુધી વાયદા, રૂ અને ખોળ બજારમાં તેજી નહીં થાય ત્યાં સુધી બજાર આમનામ અથડાયા કરશે અને ભાવ 1500 થી 1600ની રેન્જમાં અથડાતા જોવા મળશે। સાથે જ હાલ માવઠારૂપી વરસેલા વરસાદથી પણ ઘણા બધા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોય તેમ કહેવાય, કારણ કે અત્યારે જીરું, વરિયાળી, ઘઉં, શેણાઈ જેવા પાકો કાપણીના સમયે આવ્યા છે, ત્યારે વરસાદ વરસવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। હવે ઘણા ખેડૂતોને ભાવ પાછા ઘટીને 1400 થી 1500 થવાનો ડર સતત સતાવી રહ્યો છે, એટલે આવકો વધી જઈ હતી અને જેમાં વાત કરીએ તો ગુજરાતમાં અંદર ગુરુવારે 1 લાખ મણની, તે શુક્રવારે વધીને 1,11,000 મણની અને શનિવારે ફરી ઘટતા ભાવ જોઈને આવક ઘટીને 70,000 મણની જોવા મળી હતી। તો જો મિત્રો, ફોરેન વાયદો ફરી એકવાર 80 સેન્ટ અને MCX વાયદો 58 થી 59,000ની સપાટીએ આવશે તો ભાવ ઘટીને ફરી 1450 થી 1500ની રેન્જમાં આવે, પરંતુ તેવી શક્યતાઓ હવે સાવ ઓછી દેખાય છે, કારણ કે હવે ખેડૂતોના ઘરમાં કપાસ સાવ ખૂટી ચૂક્યો છે અને મોસ્ટલી જ્યારે ખેડૂતોના ઘરમાં કપાસ ખૂટે છે ત્યારે જ તેજી થતી હોય છે ને તેના ઉદાહરણ તરીકે તમે 2021નું વર્ષ પણ લઈ શકો છો। ત્યારે ખેડૂતોના ઘરમાં મોસ્ટલી કપાસ ખૂટ્યો, ત્યારબાદ ભાવ 2,000 થી 2,500 ને 3,000 જોવા મળ્યા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।